જૂનાગઢ જિલ્લાના માંગરોળ ઘેડ પંથકના ગામોમાં નવી વિકાસ કામગીરી શરૂ થતા જ કેટલાક ગંભીર મુદ્દાઓ સામે આવ્યા છે. સ્થાનિકો અને ધારાસભ્યના અનુસંધાન મુજબ કામની ગુણવત્તા અને સુરક્ષા અંગે શંકા ઊભી થઈ છે. કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમે પોતાના લેટર પેડ પર લેખિત ફરિયાદ નોંધાવી છે કે તેમના જણાવ્યા અનુસાર નદી સફાઈ અને ઝાડ કાપવાના કામમાં ગંભીર બેદરકારી થઈ રહી છે. ત્યારે કપાયેલા ઝાડને યોગ્ય રીતે નિકાલ કરવાના બદલે નદીમાં ફેંકવામાં આવી રહ્યા છે, જેના કારણે પાણીની સ્વચ્છતા અને પ્રાકૃતિક માળખામાં ખલેલ આવી રહી છે. ત્યારે આ સાથે કામની ગુણવત્તા પર સવાલો ઉઠ્યા છે. લોટ પાણીને લાકડા જેવી ઘાટની સ્થિતિ અહીંયા ઊભી થતી જોવા મળી રહી છે. ત્યારે કામગીરી પર શંકા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે ધારાસભ્યએ આ મુદ્દે તાત્કાલિક તપાસ કરીને જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે સાથે ઉનાળાની શરૂઆત થતા હાલ માંગરોળ ઘેડ પંથકના ગામોમાં પીવાના પાણીની વિકટ પરિસ્થિતિ બની છે અને લોકો પીવાના પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ત્યારે આ બાબતે ધારાસભ્ય દેવાભાઈ માલમ દ્વારા પીવાનું પાણી આપવાની પણ માંગ કરવામાં આવી છે.